don't make us who we are. ત્યાં શ્લોકભાઈ પાણીની બોટલો ભરવા માંડ્યા તો રિલાયન્સ પહોંચી ગયા છીએ અમે. વેદુભાઈને બેઠાડી દઈશું ટ્રોલીમાં. જોજે લાગે નહીં. જાડા જાડા પરોઠા ને સેવ ટમેટાનું શાક. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ. તો કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગ્યા 9:30 અને વેદુભાઈ તૈયાર થઈ ગયા છે. જાવું ને સ્કૂલે, તો એને સ્કૂલે મૂકવા જવાનું છે ગાડી લઈને. હાલો મમ્મી મૂકી જાય. ગાઈસ, તમારે એકવાર સાંભળવી છે. બરો મમ્મી મૂકી જાય કે હું શ્લોક જોયું? બધું કામમાં શ્લોક શ્લોક શ્લોક. અત્યારે સૂતો તો કઈ ઉઠાય. ફાસ્ટ ગાડી હકાવે ને તો મને કહી દેજો ને દીકુ. હા ને સ્લીપ ખવડાવું કે પાસ અખારી ન હકાવે. સ્લીપ ખવડાવું ને. હા, ચાવી વગર જશું ખાલી. એકને ચપ્પલ લેવા ને એકને કપડાં લેવા ને લાઈટ વાળા લાઈટ વાળા કપડાં લેવા એકને લાઈટ વાળા ચપ્પલ લેવા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય. લાઈક શેર શ્લોકભાઈ આવી ગયા વેદુને મૂકીને. મૂકી આવ્યો, રડતો હતો. કેમ કેમ એનું મોટું છે શું રડવાય? બિચારો સ્કૂલે જાય તો ભણવું તો છો હે ને. તું બિચારો હમણાં બસ આજનો દિવસ નહીં કાલનો દિવસ છે. હવે ગુરુવારથી તું પણ ટ્યુશનમાં નહીં જાય. ટ્યુશનમાં બધા જવાનું સ્કૂલમાં ટ્યુશનમાં. ચાલો ગાઈસ, નાસ્તો કરવા જાડા જાડા પરોઠા ને સેવ ટમેટાનું શાક. ગાઈસ, વેદુ આવીને સીધો રમવા તેડી આવ્યો એને. હું રમવા ગયો છે. તો હેલો ગાઈસ, અત્યારે મારા મમ્મીએ મારા માટે સ્પેશિયલ વસ્તુ બનાવી છે. બટેકાની પતરી અને મેયોનીઝ. આહા, ગરમ. ઉપર ખાવ. સોસ નાખમાં. સોસ નથી, મેયોનીઝ અને સોસને મિક્સ કર્યો. વાવ, અલગ જ સ્વાદ આવે, મસ્ત છે. તો ચાલો, તમારે ખાવી હોય તો આવો. તો ગાઈસ, અહીંયા મમ્મી કામ કરે છે. જોજે લાગે નહીં. સીડીએથી ઠેકડા મારે છે. મમ્મી કામ કરે છે. ત્યાં શ્લોકભાઈ પાણીની બોટલો ભરવા માંડ્યા. બધી ભરી લેજો. ગરમી જાય તો સારું. હે, ગરમી જાય તો સારું. બોટલો ન ભરવી પડે. હેલો ગાઈસ, અમે જઈએ છીએ મોલમાં, રિલાયન્સ. હવે થોડુંક કરિયાણું થોડી ખરીદી કરવાની છે એટલે જઈએ જ. વેદુભાઈ નામે હાલો તો જઈએ. એના સ્લીપર લેવાના છે કેમ કે બૂટ લેવાના. બૂટ તો છે કેમ કે વેદુના સ્લીપર છે ને. એક સ્લીપર હવે ક્યાંક કોઈ ફેંકી દીધું, છોકરા આવી હતી કોના ખબર. અને એક સ્લીપર છે તો હવે વેદના સ્લીપર લેવાના. પેલા સ્લીપર લઈ લે પછી જાય. હાલો જલ્દી કરો. તો રિલાયન્સ પહોંચી ગયા છીએ અમે. ચાલો ચાલો. વેદુભાઈને બેઠાડી દઈશું ટ્રોલીમાં.
ગાઈસ મોલમાંથી આવી ગયા અને બાકી રહી ગયું અડધું હતું ને અડધું હતું નહીં બધું સોડા લેવા. કંઈ હતું જ નહીં. નતું એવું કઈ ખાસ બાસમતી ચોખા છૂટા સ્પાઈસી બાપા. તો ગાઈસ વેદુને નૂડલ્સ ખાવા છે. એ જોઈ ગયો તો આવતા હવેથી કે મને નૂડલ્સ ખાવા. તો એના માટે મેં ટોપડીમાં લીધું છે 2 ગ્લાસ પાણી અને હવે એને હું મૂકી દઈશ ગેસ ઉપર. તો ચાલો તમને દેખાડું. તો ગાઈસ મેં પાણી ગેસ ઉપર મૂકી દીધું છે. આ ગરમ થઈ જાય એટલે પછી આને એટલું જ ખોલવાનું, ખાલી એટલું લીટી સુધી એટલું ખોલી અને પછી પાણી નાખી જોઈએ આપણે હવે ગરમ થઈ. તો ગાઈસ હવે મમ્મી આ નૂડલ્સ બનાવે છે. 눈 뜨면 눈부신 아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰진 걸까 따뜻한 모닝커피의 향기가 오늘 하루도 날 기대하게 만드는 걸 우리 오늘은 또 어떻게 지낼까 너를 앞만 보고 있어도 좋아 아무 말도 કેવી લાગે બેદા મસ્ત એમાંથી કેન્ડી નીકળે. એમાં ક્યાં કેન્ડી નીકળે મરચું છે ને મરચું લાગે એમાં. તીખીશ બહુ સ્પાઈસી છે. તો તો ગાઈસ જમીને ફ્રી થઈ ગયા છીએ મોલમાંથી આવીને મેં રસોઈ બનાવી અને જઈમાં બસ જમીને ફ્રી થયા હમણાં. તો આઈ હોપ આજનો વિડીયો તમને બધાને પસંદ આવ્યો હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.